તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? બધાને ખબર છે કે હવે વેકેશન ચાલુ થઈ ગયું છે એટલે માથાનો દુખાવો ચાલુ થઈ ગયો છે. મારે તો આ બંનેને વેકેશન ચાલુ થઈ ગયું છે તો બે ડબલ માથાનો દુખાવો થઈ ગયો છે. ઈ તો રહેવાનું. તો આમ પણ અત્યારે અમે દ્વિજને લઈને જઈએ છીએ સ્નો પાર્કમાં. તો એમાં એવું હતું, જવાનું તો વહેલું હતું 12 વાગ્યાનું, પણ તમને ખબર જ છે બૈરાને તૈયાર થતા કેટલી જ વાર લાગે. બધી વાતમાં હું જ. તો પણ હવે તને તૈયાર થવામાં આટલી વાર લાગી તો શું કરવાનું? 1 કલાક કરી. દ્વિજ કેટલી વાર લગાવી? 1 કલાક. તો પછી એવું તો રહેવાનું. જો વેકેશન છે શાંતિથી જ બધું કરીશ. તો હવે તમે જોડે રહેજો અમારી જોડે. અમે જઈએ છીએ સ્નો પાર્કમાં, તો તમને બતાવશું ત્યાં અંદર કેવું હોય છે. બધાએ જોયું જ હશે, પણ અમે તો ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ. તો જોડાયેલા રહેજો અમારી જોડે, અમે તમને બતાવીશું. મળીએ. દ્વિજ, ક્યાં જવાનું છે તારે? ત્યાં જઈને શું કરીશ? શું રમીશ? શું મસ્તી કરીશ? બહુ મસ્તી ના કરતો તું. હું આમ બરફ ઉડાડીશ તને. બરફ ઉડાડીશ. હે, બરફ ઉડાડીશ તું? યસ. તો ચલો. તો આપણે ફાઇનલી જ્યાં પહોંચવાનું હતું પહોંચી ગયા છે. આ છે ફન બ્લાસ્ટ. ફાઇનલી ટિકિટ લઈ લીધી છે આપણે. 600 રૂપિયા પર પર્સન ટિકિટ છે. હાથમાં લગાવવાનું છે. હાથમાં લગાવી લે. આયા છે, બરાબર આવ્યો છે. જો ચાલ અંદર ચાલ. આ કોનું છે? દ્વિજ કેમ બેસીને આરામથી વેટ કરે? એ દ્વિજ, દ્વિજ, આ શું પહેર્યું તે? આ શું પહેર્યું? બરફમાં જવું છે? આ શું કરે તું? શું કરો તમે? શું પહેરો તમે? સમજો, આપણે સ્નો પાર્કમાં જવું છે ને. ચલો તો ચલો. કે ચલો. કેવી મજા આવે છે? ચલ અંદર જવાનું છે. તો અંદર આ બધા શું કહેતા હતા ખબર? આ ભાઈ શું કહેતા હતા? ભાઈ અંદર કેટલો ટાઈમમાં બધા બહાર નીકળી જાય છે? આટલામાં તો બહુ ઠંડી પડે છે. ચેલેન્જ છે ને એનાથી વધારે રહેવાનું. 45 મિનિટથી વધારે રહેવાનું. દ્વિજ, ચલો ચલો દ્વિજ, ચલો. એ જો ઓ માય ગોડ. બાબા, બહુ ઠંડુ. અત્યારથી જ ઠંડુ લાગે આ તો. હે, આગળ જાઓ. આગળ જાઓ છો તમે? વાવ. આ શું કરો છો? જો અહીંયા બધું છે દ્વિજ. જો તો આ જે ફન બ્લાસ્ટ નું સ્નો પાર્ક તમે જોઈ શકો છો કેવું છે. આ તો ચાલી પણ નહીં શકતા તમે તો. સમજો, દ્વિજ, ચાલી બી નહીં શકતા તમે તો. આ બરફ ઉડાડો. મારો, મારતા નહીં, મને નહીં મારતા. એ નહીં નહીં નહીં. 45 મિનિટનું ચેલેન્જ લીધું હતું, પણ 10 મિનિટમાં ફાટી પડી છે અહીંયા તો. કેવું લાગે તને? મસ્ત. મજા આવે કે? કે ઠંડી લાગે? મજા આવે. ઓ ચલો ચાલો, તું પેલા જા, અમે સ્લાઇડ કરતા. અહીંયા એકલા બીક લાગે. તો એકલા નથી કોઈ, આમાં કઈ 4-5 જણા. જા જા ફટાફટ. દીધ, તું અહીંયા ઉભો રહે. પેલા મમ્મા જશે. આ ઊંધી હુઈ જા ને પકડી રાખ. મારે નહીં જાવું છે. તો તું આ પકડી રાખ, હું જાઉં. સાગરસિંહ ડોડિયા જઈ રહ્યા છે સ્લાઇડ કરવા. ઓલ ધ બેસ્ટ. રેડી, સ્ટડી, ગો. કેવું રહ્યું?
બહુ મજા આવી. હું ટ્રાય મારું. હવે મેડમ જઈ રહ્યા છે, ડર તો લાગે. પગ ઊંચા જ રાખવાના હો. તો દ્વિજ અત્યારે તું શેમાં આવી ગયો? મજા આવે છે ને? બહુ ઠંડી લાગે હો તો મોટામાંથી ધુમાડા નીકળે. આ સ્લાઇડમાં કેવી મજા આવી? આ દ્વિજ ને કીધું તું પણ ફાટી પડી દ્વિજ ની તો. મસ્ત ફોટા પાડી દો પ્લીઝ. એ યાર ફોટા 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 મને નહીં ગમતા ફોટા પાડ. મને પાડવા છે, પાડી દો. સારું ચલો પાડી દો. હવે ટ્વીચ રાજ લેશે બરફમાં સ્લાઇડ ની મજા. યે હિયર વી ગો. વાવ, રિયલ માં એવું ફીલ લાગી રહ્યું છે કે અમે કાશ્મીરમાં બરફમાં ફરતા હોઈએ. અમેઝિંગ પ્લેસ. છોકરાઓ સાથે છોકરાઓ બનવાની મજા જ અલગ છે. ગ્રેટ પ્લેસ. મને કોઈ પણ જાતની દુશ્મની ન કાઢતા સાગર. વાવ, પકડ દ્વિજ. તો પડી ગઈ છે દી તારી માં. દ્વિજ બચાવ. તો જો એ માણસો એવું કહેતા હતા કે આપણે 45 મિનિટની ચેલેન્જ લઈ લઈએ. નહીં ભાઈ, એટલે તો 20 મિનિટ થઈ છે. એટલે ફાટી પડી છે, બહુ ઠંડી લાગે છે અહીંયા. કાશ્મીર કરતા અહીંયા વધારે ઠંડી. શું કેવું? હા બરાબર છે. હવે ઓલો જો શૂઝ નીકળી જાય છે ને ત્યારે દ્વિજ હવે ક્યાં જા છે તું? જવાબ બી નહીં દેતો. ક્યાં જા છો તું? દ્વિજ કરી રહ્યો છે મોટી સ્લાઇડ. બીક લાગે છે પણ સ્લાઇડ તો કરવી જ છે ને. યે, એ આયો સીધો બરફમાં. વાવ. તો ફાઇનલી અમે બહાર નીકળી ગયા છે, માંડ બહાર નીકળી ગયા છે. દ્વિજ કેવી મજા આવી તને અંદર? છેડા તો નીકળી ગયા તારા બધા. નીકળ્યા છેડા નીકળ્યા ને? તો હવે સાગર અંદર મારી એ તો પીવી જ પડશે કેમ કે અંદર અમે એટલા ગયા, એટલી ઠંડી બરફની. તો જો બહાર આવીને આવી ગરમીમાં બી જો તમને ચા પીવાનું મન થાય તો તમે વિચારી લેજો કેટલી અંદર ઠંડુ હશે. શું કેવું? હા બરાબર, સાચી વાત છે. અને બહાર નીકળ્યા તો ગરમી બી અત્યારે એટલી જ થાય છે, પણ એકવાર અંદર જવા જેવું છે. એકવાર જઈને આવો, બહુ મજા આવશે. થોડોક ટાઈમ જ, અડધો કલાક પોણો કલાક જ જેટલું રહી શકશો, પણ એકવાર જઈને આવો. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. દ્વિજ કર દો બાય બાય. બાય.